Hello, good morning, students. I welcome you all to the session of Advanced Human Resource Management, that is, Performance and Compensation Management. We were studying unit number 2, and now we are left with the last topic of unit number 2. Okay, students, now we have to start up with the last topic, that is, sixth topic, ethical perspectives in performance appraisal. First point, performance appraisal should not be used in a merely punitive manner. It is unprofessional for a manager or supervisor to use the appraisal process as a tool for being revengeful with an employee who has displeased or upset him in some way. Right? Performance appraisal છે એને પનિશિવ મેનર તરીકે નથી વાપરવાનું. ઘણીવાર એમ્પ્લોયનું પરફોર્મન્સ ન સારું હોય તો તમે એમ કહી દો કે ના ભાઈ હવે પરફોર્મન્સ અપ્રેઝલ કર્યું ને તારું પરફોર્મન્સ નથી સારું અને પછી તમે રિવેન્જ લ્યો છો તો એવી રીતે કાંઈ કરવાનું નથી. રાઈટ, યુ હેવ ટુ બી એથિકલ ઇન પરફોર્મન્સ અપ્રેઝલ. તમારે એમ્પ્લોયીને ગમે તેમ કરીને અપસેટ થવા દેવાના નથી. એટલે જ આ ટોપિકનું નામ છે એથિકલ પર્સપેક્ટિવ્સ. And even this topic is very much important for exams also. પરફોર્મન્સ અપ્રેઝલ થતી વખતે કયા એથિકલ પર્સપેક્ટિવ, કયા એથિક્સ તમારા માઇન્ડમાં રાખવાના છે એના ઉપર જ આ ટોપિક છે. વોટ શુડ બી ડન એન્ડ વોટ શુડ નોટ બી ડન, વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. ઇટ ઇઝ બેઝડ ઓન ધીસ ટોપિક ઓનલી. તો આને કહેવાય છે એથિકલ પર્સપેક્ટિવ્સ. Appraisals should not be used to discriminate against employees based on race, religion, age, gender, disability, marital status, pregnancy or sexual preference. Right? અપ્રેઝલને ડિસ્ક્રિમિનેટ ક્યારેય કરવાનું નથી કે અમુક લોકો એજ વાઇઝ એમ વિચારે કે ભાઈ આ મોટા છે તો આને જવા દઈ, આ પ્રેગ્નન્ટ છે તો કાંઈ વાંધો નહીં, આ અનમેરિડ છે તો જવા દઈ, અનમેરિડ છે તો એને વધારે કામ કરવું જોઈએ તો પછી એને આપણે વધારે અપ્રેઝ કરવા જોઈએ. એવી રીતે આની રિલિજન આ છે તો આને વધારે આપણે સ્ટ્રિક્ટલી હેન્ડલ કરવાના, આની આ છે તો આને લિબરલ રહેવાનું, એવું કાંઈ આમાં કરવાનું નથી. યુ ડોન્ટ હેવ ટુ ડિસ્ક્રિમિનેટ ઓન ધેટ બેસિસ. Performance appraisal results should be fair, accurate and supported by evidence and examples. Peers may be interviewed for the purpose and their views and reactions recorded. The nature and effect of employees' behavior should be documented. પરફોર્મન્સ અપ્રેઝલ હંમેશા ફેર અને અક્યુરેટ હોવા જોઈએ. રાઈટ, પિયર્સને પણ તમે ઇન્ટરવ્યૂ કરી શકો છો, જેની સાથે જે કામ કરતા હોય એને પણ તમે ઇન્ટરવ્યૂ કરી શકો છો અને એના રિએક્શન્સ તમે રેકોર્ડ કરી શકો છો. રાઈટ, અને આ બધી વસ્તુ તમે ડોક્યુમેન્ટ કરી શકો છો, એક હાર્ડ કોપીમાં તમારી પાસે રાખી શકો છો. An employee should have opportunity to express his or her views on their appraisal result, to express their agreement or otherwise, and to appeal the result or at least request a review by higher authorities. રાઈટ, એમ્પ્લોયી પાસે ઓપોર્ચ્યુનિટી પણ હોવી જોઈએ કે જે પોતાના વ્યૂઝ એક્સપ્રેસ કરી શકે. રાઈટ, અને હાયર ઓથોરિટીઝને પણ કહી શકે કે ભાઈ તમે રિવ્યૂ કરી શકો છો. અગર એમ્પ્લોયી પોતાના અપ્રેઝરથી સેટિસ્ફાઈડ ન હોય તો હાયર ઓથોરિટીને પણ રિક્વેસ્ટ કરી શકે છે કે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, તમે અગેન આ રિવ્યૂ કરો. નેક્સ્ટ, અપ્રેઝલ શુડ બી બેલેન્સ્ડ, રેકોર્ડિંગ ઇન્ફોર્મેશન ઓન બોથ ધ ગુડ એન્ડ બેડ એસ્પેક્ટ ઓફ એન એમ્પ્લોઈઝ પરફોર્મન્સ. અપ્રેઝલ્સ હંમેશા બેલેન્સ્ડ હોવા જોઈએ. રાઈટ, અને એમ્પ્લોયીના પરફોર્મન્સ ગુડ અને બેડ બધા એસ્પેક્ટથી ઇન્ફોર્મેશન જોવાવી જોઈએ. Appraisals results should not be used as the sole basis of promotion, remuneration or termination decision. A broad range of information should be considered in which employees' appraisal results may be significant but not the sole decision making factor. ખાલી અપ્રેઝલ ઉપર તમે ઇવેલ્યુએશન કરો અને એના બેસિસ ઉપર જ તમે ખાલી એમ્પ્લોયીને પ્રમોશન આપો કે એને ટર્મિનેટ કરી નાખો, ઓર્ગેનાઇઝેશનમાંથી કાઢી નાખો કે રેમ્યુનરેશન આપો, એ બરાબર નથી. આ બધા મેજર ડિસિઝન માટે તમારે ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે અને ઘણી બધી બ્રોડ રેન્જ તમારે ધ્યાનમાં રાખવી પડે. ખાલી પ્રમોશન, ખાલી રેમ્યુનરેશન અપ્રેઝલ ઉપરથી ન આપી શકાય, ઘણા બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા પડે. Employees who receive a poor performance appraisal result
should be given a reasonable chance to improve. Generally speaking, it is a bad idea to dismiss, demote, or otherwise penalize an employee because of a single adverse appraisal result. હવે શું કહે છે કે ખાલી એક જ રિઝલ્ટના આધાર ઉપર તમે કોઈને જજ ન કરી શકો કે તમે કોઈને ટર્મિનેટ કરી નાખો કે તમે કોઈને ખરાબ ગણી લ્યો એ બરાબર નથી કે પનિશમેન્ટ આપો. તમારે એક જ રિઝલ્ટ ઉપર ફોકસ નથી કરવાનું. તમારે એમ્પ્લોયનું આજ સુધીનું ઓવરઓલ પરફોર્મન્સ જોવાનું છે, પછી જ તમે કાંઈક ડિસિઝન ઉપર આવી શકો. ઇવન ઘણીવાર તમે એમ્પ્લોયી પાસે ક્લેરિફિકેશન પણ માંગી શકો, પછી જ તમે ડિસિઝન પર આવી શકો. નેક્સ્ટ, પ્રોવાઇડ ટાઇમલી ફીડબેક એસ્પેશિયલી ટુ સ્લો ઓર પુઅર પરફોર્મર્સ. It is not fair to offer zero feedback to a poor performer for 12 months and then present them with a bad appraisal. The organization must be willing, especially with employees who are having trouble, to offer more frequent feedback and guidance. Tell them if something is wrong and give them a chance to correct the problem in a timely manner. હવે શું કહે છે, ટાઈમલી ફીડબેક તમારે પ્રોવાઈડ કરવાનો છે. વર્ષ પૂરું થાય એક જ વાર ઇવેલ્યુએટ કરો અને ફીડબેક પ્રોવાઈડ કરો એ બરાબર નથી. રાઈટ, તમારે શું કરવાનું છે કે વારે વારે એને ટાઈમલી ફીડબેક આપવાનો છે. ખાલી 12 મહિને એકવાર ઇવેલ્યુએટ કરો અને જો ખરાબ ફીડબેક આપે અને તમે એ કહી દો તો એ બરાબર નથી. ઓર્ગેનાઇઝેશન મસ્ટ બી વિલિંગ, રાઈટ, સ્પેશિયલી જે એમ્પ્લોયીને બહુ ટ્રબલ ફેસ કરવો પડે છે, રાઈટ, જેને ફ્રીક્વન્ટ ફીડબેક અને ગાઈડન્સ એટલું બધું મળતું નથી, તો એને તમે વારે વારે ફીડબેક આપી શકો છો. એ લોકોની સાથે ડિસ્કસ કરો ઇફ દેર ઇઝ સમથિંગ રોંગ, રાઈટ. અને એ લોકોને ઘણીવાર એવું બને કે એની પર્સનલ પ્રોબ્લેમ હોય, મેન્ટલ પ્રોબ્લેમ હોય, તો એવું બધું બની શકે છે, તો એને સુધારવાનો ચાન્સ પણ આપો. નેક્સ્ટ વિલ બી રિટેન રેકોર્ડ્સ. If an employee believes they have been dealt with unfairly, they have rights to instigate legal actions years later. In case of poor performers or persons dismissed or demoted, or those who resign or live in unhappy circumstances, we suggest that their appraisal records, together with critical incident logs and other relevant documents, must be properly documented. રાઈટ, ઘણીવાર એવું બની શકે છે કે એમ્પ્લોયી વર્ષો પછી કેસ કરી શકે કે ભાઈ આને આ વર્ષમાં આ મારી સાથે ઇનજસ્ટિસલી ઇવેલ્યુએટ કર્યું હતું, રાઈટ, મને ડિસમિસ કરી નાખ્યો, મને ડિમોટ કરી નાખ્યો, મને કાંઈક રીઝન જ ન આપ્યું, મને કાઢી નાખવાનું. તો એ સમયમાં જો કંપનીએ એના રેકોર્ડ્સ ફાઇલ કર્યા હોય અને રાખ્યા હોય તો એ બહુ કામ આવે છે. નેક્સ્ટ, ઇફ એન અપ્રેઝલ રિઝલ્ટ ઇઝ પુઅર, ask an objective third party for their views on whether the appraisal results seem fair and reasonable. Be prepared to modify your position if the second opinion is not supportive of the result. હવે ઘણીવાર એવું બને છે કે અપ્રેઝલ રિઝલ્ટ બહુ જ પુઅર આવે છે, તો ત્યારે તમે કોઈ થર્ડ પાર્ટીને બતાવી શકો છો કે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ રિઝલ્ટ, આ ફેર છે કે નહીં, રાઈટ. અને ઘણીવાર એવું બને કે ડિસિઝન તમારા ફેવરમાં આવે અને ઘણીવાર ડિસિઝન તમારા ફેવરમાં ન પણ આવે. નેક્સ્ટ પોઈન્ટ, અપ્રેઝલ should avoid provocative and sensitive language, as ensure that criticisms related to actual job requirement and are possible aim for an isolated, unattached and cool style. રાઈટ, હવે પ્રોવોકેટિવ અને સેન્સિટિવ લેંગ્વેજ તમારે યુઝ નથી કરવાની કે કોઈને પ્રોવોક કરે ખરાબ બોલવા માટે, રાઈટ, એવું બધું તમારે યુઝ કરવાનું નથી. તમારે એવું એમ કરવાનું છે, યુ હેવ ટુ એમ ધેટ આઇસોલેટેડ, અનઅટેચ્ડ એન્ડ કુલ સ્ટાઇલથી તમે લીડ કરી શકો ઓર્ગેનાઇઝેશન, રાઈટ. યુ ડોન્ટ હેવ ટુ યુઝ સેન્સિટિવ લેંગ્વેજ. Managers and supervisors required to conduct staff appraisals should be trained in appraisal principles and techniques. Conducting performance appraisal is one of the most demanding of all supervisory activities. It is a sensitive and sometimes controversial task and can cause serious damage to employee relations and morale if not handled properly. મેનેજર અને સુપરવાઇઝરે સ્ટાફ અપ્રેઝલ્સ પણ કન્ડક્ટ કરવા જોઈએ, રાઈટ. અને ઘણીવાર એવું બને છે કે આ સેન્સિટિવ અને આ કોન્ટ્રોવર્શિયલ ટાસ્ક છે,
કેમ કે ઘણા લોકોને અપ્રેઝલ ગમતું નથી, ઘણા લોકોની માઇન્ડ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે અને એ લોકો સરસ રીતે પરફોર્મ કરતા નથી અને એમ્પ્લોયના મોરલ ઉપર પણ ઇફેક્ટ પડે જો તમે સરસ રીતે આને હેન્ડલ ન કરી શકો તો. Now, last point for the chapter. Appraisal results should be treated as private and confidential information. Record storage should be secure and controlled. Only people authorized to know should have access to an employee's performance appraisal information. અપ્રેઝલ રિઝલ્ટને પ્રાઇવેટ અને કોન્ફિડેન્શિયલ રીતે ટ્રીટ કરવાના છે, રાઈટ. તમારે એને સ્ટોર કરવાના છે. કોઈને રિઝલ્ટ ડિક્લેર ન થાય ત્યાં સુધી અપ્રેઝલનું રિઝલ્ટ કોઈને કહેવાનું નથી, કોઈની સાથે શેર નથી કરવાનું, રાઈટ. જે પીપલ ઓથોરાઇઝડ હોય રિઝલ્ટ જોવાને એ લોકોને જ તમારે રિઝલ્ટ બતાવવાનું છે અને પછી ડાયરેક્ટલી જ્યારે બધા એમ્પ્લોયને રિઝલ્ટ ડિક્લેર કરવાનું હોય ત્યારે ડાયરેક્ટલી બધાને રિઝલ્ટ ડિક્લેર કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો આ બધા આ 13 એથિકલ આસ્પેક્ટ્સ છે જે તમારે પરફોર્મન્સ અપ્રેઝલ વખતે ધ્યાન રાખવાના છે, રાઈટ. ધીસ ઇઝ રાઈટ અને ધીસ ઇઝ રોંગ એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે અને પછી જ તમારે પરફોર્મન્સ અપ્રેઝલ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાવ હિયર વી એન્ડ અપ વિથ ધ ચેપ્ટર. ઓકે, આ એથિકલ પર્સપેક્ટિવ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. એન્ડ સ્ટુડન્ટ્સ, આઈ એમ રિપીટિંગ અગેન કે આ લેક્ચરમાં ખાલી મેં એથિકલ પર્સપેક્ટિવ્સ જ તમને ભણાવ્યા છે બિકોઝ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આન્સર, વેરી ઇમ્પોર્ટન્ટ આન્સર, રાઈટ. તો આ તમારા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને સરખી રીતે ભણજો અને બહુ જ ઇઝી છે કે કયા કયા એથિક્સ તમારે ધ્યાનમાં રાખવાના છે જ્યારે તમે પરફોર્મન્સ અપ્રેઝલ કરો ત્યારે. ઓકે સ્ટુડન્ટ્સ, તો thank you, and the chapter and the unit number 2 is over. Now in next lecture we will start up with next unit. Till then, take care and thank you.